डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी। नमस्कार। डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी अहमदाबाद के इस चैतन्य स्टूडियो से मैं डॉक्टर ओम तेरैया, एसोसिएट प्रोफेसर आत्मीय यूनिवर्सिटी राजकोट, इस TYBA इकोनॉमिक्स का एक सब्जेक्ट स्टैटिस्टिक, उसका एक पोर्शन थियरी ऑफ गेम्स, गेम थियरी, उसके बारे में आज यूनिट नंबर 17 के अंदर हम डिस्कस करेंगे। तो आओ बच्चों, समझते हैं कि गेम थियरी वास्तव में क्या है और उसकी एप्लीकेशन क्या है और उसके एग्जाम्पल्स कैसे सॉल्व किए जाते हैं। तो समझिए गेम थियरी શું છે। गेम थियरी ने विद्यार्थी मित्रों कहेवाय रमतनो सिद्धांत, એટલે કે બહુ પ્રેક્ટિકલ એનો ખૂબ જ ઉપયોગ આપણે કરીએ છીએ, પણ વાસ્તવમાં આપણને ખબર નથી કે મેથેમેટિકલ કે સ્ટેટિસ્ટિકલ ટર્મનો આપણે ત્યાં કઈ જગ્યાએ યુઝ કરીએ છીએ। તો એનો ઉદ્દેશ્ય શું છે, એની પ્રસ્તાવના, રમતના સિદ્ધાંતનો અર્થ, રમતની સિદ્ધાંતની ધારણાઓ, રમતના પ્રકારો, વળતર શ્રેણીક, રમતના સિદ્ધાંતની મર્યાદાઓ, રમતની સમસ્યાના વ્યૂહો, ગુરુ લઘુ અને લઘુ ગુરુ સિદ્ધાંત એટલે કે મેક્સ મીન અથવા મીન મેક્સ પ્રિન્સિપલ, પલાયન બિંદુ એટલે કે સેડલ પોઈન્ટ, પલાયન બિંદુના લક્ષણો કયા કયા હોઈ શકે એ સમજવા માટે પ્રયત્ન કરીશું। એને શોધવાની રીત કઈ કઈ છે એના ઉદાહરણો જોઈશું। પલાણ્ય બિંદુ વગર મેળવવાની રમતો, એમાં બીજગણિતની રીત, સરસાઈની રીત અને એના ઉદાહરણો જોઈશું અને પ્રગતિ ચકાસવા માટેનો પ્રયત્ન કરીશું। તો આવો વિદ્યાર્થી મિત્રો સમજીએ કે થિયરી ઓફ ગેમ્સનો ઉદ્દેશ વાસ્તવમાં શું છે। તો અહીંયા આપણને બહુ સ્પષ્ટપણે ઉદ્દેશ જણાવવામાં આવ્યો છે, જે આપણી બુકની અંદર ખૂબ સારી રીતે આપેલું છે કે જ્યારે કોઈ બે કે તેથી વધુ વ્યક્તિઓ અને સમૂહ વચ્ચે પરસ્પર જો હરીફાઈ થતી હોય અને જે વસ્તુની કિંમત નક્કી કરવાની સ્પર્ધા બે મોટા ઉદ્યોગો પોતે ઉત્પાદિત કરેલ વસ્તુઓના વેચાણ માટેની સ્પર્ધા, નવા નવા કરારો માટેની સ્પર્ધા, કોઈ ખેલ, ક્રિકેટ, હોકી, ફૂટબોલની સ્પર્ધા, આગળ રહેવાની સ્પર્ધા, ચૂંટણીની સ્પર્ધા, એવી એના માટે જીતવા માટે જુદી 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 વ્યૂહરચનાઓ અપનાવવી પડે છે। અને આ વ્યૂહરચનાઓની પસંદગી કરવી ક્યારે ફાયદાકારક ગણાય કે જ્યારે આપણને કોઈ વસ્તુનો પ્રોફિટ થતો હોય અથવા તો લોસ છે એ મિનિમમ થતો હોય। તો આ નિર્ણયો લેવા માટે વિદ્યાર્થીઓને આ ચેપ્ટર ખૂબ ઉપયોગી પુરવાર થશે। પ્રસ્તાવનાનો જોવા જઈએ તો અહીંયા આધુનિક યુગમાં સ્પર્ધામાં કોઈ પણ વ્યક્તિ, સંસ્થા કે પક્ષ માટે રોજબરોજના વ્યવહારો બની રહે છે અને એમ કહી શકાય કે બે કે તેથી વધુ વ્યક્તિઓના વ્યક્તિગત નિર્ણયો કોઈ ચોક્કસ સ્થિતિમાં લેવામાં આવે કે જેમાં રસપૂર્ણ આપણને પરિણામ સાથે જોડાયેલા સ્પર્ધાત્મક ગેમ છે એનું રિઝલ્ટ મળતું હોય તો આ સ્પર્ધાત્મક પરિસ્થિતિને રમત કહેવાય। રમત શબ્દ બે કે તેથી વધુ પક્ષો વચ્ચેની સ્પર્ધાનું પરિણામ નક્કી કરતું હોય છે। તો અહીંયા આપણને રમતની વ્યાખ્યા અહીંયા આપણને આપી દીધી ખૂબ સારી રીતે કે બે કે તેથી વધુ વ્યક્તિગત નિર્ણયો કોઈ ચોક્કસ સ્થિતિમાં લેવાય જેમાં રસપૂર્ણ સ્પર્ધા થતી હોય, તેના પરિણામોમાં બંને જોડાયેલા પક્ષ દ્વારા નિર્ણય લેવાનો હોય તો આને આપણે શું કહીએ છીએ, રમત કહીએ છીએ। વાસ્તવમાં વિદ્યાર્થી મિત્રો જોવા જઈએ તો ક્રિકેટ છે, બે 11 પ્લેયર્સ વચ્ચેની એક ગેમ છે જેમાં કોઈ સ્પર્ધાત્મક નિર્ણયો લેવાના થતા હોય અને બંને વચ્ચે કોઈ પક્ષ જોડાયેલા હોય અને એક પરિણામ આપણને મળતું હોય છે તો એને આપણે રમત તરીકે ઓળખીએ છીએ। હવે અહીંયા રમતનો સિદ્ધાંત શું છે ઇકોનોમિકલી, પ્રેક્ટિકલી સમજવા માટે પ્રયત્ન કરીએ કે વ્યૂહાત્મક શબ્દ દર્શાવે છે કે દરેક સ્પર્ધકે રમત દરમિયાન કોઈ ચોક્કસ સંપૂર્ણ આયોજન નક્કી કરેલ છે। એટલે કે આયોજન હોય તો જ તમે રમતની વાત કરતા હોય, તમે ગેમ વિશે જાણો છો, કઈ રીતે જીતવું, કઈ રીતે ફાયદાકારક ગણાય, એ બધા ખ્યાલ માઇન્ડમાં હોય તો જ તમે ગેમ રમી શકો।
દરેક રમત દરમિયાન ભવિષ્યમાં થનારી શક્યતાનો ઉપયોગ કેવી રીતે કરવો, તેણે પસંદ કરેલ વ્યૂ યાદીમાંથી રમત દરમિયાન રમતના નિયમ અનુસાર કોઈ પણ વ્યૂ લેવાનો નિર્ણય લઈ શકે છે. આમાં અમુક નિયમોને આધીન દરેક વ્યક્તિ વ્યૂ અપનાવે છે. આ વ્યૂના અંતે કંઈ વળતર મેળવે છે. 2 કે તેથી વધારે વ્યક્તિઓના રમાતા ખેલને અહીંયા રમત કહેવામાં આવે છે. આ રમતનો ખ્યાલ વધુ સ્પષ્ટ કરવા કેટલીક વ્યાખ્યાઓ જોઈએ. પહેલી વ્યાખ્યા છે રમત. રમવા માટેના નિશ્ચિત નિયમોના ગણને રમત કહેવાય. એટલે કે રમત એટલે શું, ગેમ એટલે શું, જે ચેપ્ટરનું નામ છે થિયરી ઓફ ગેમ્સ. રમવા માટેના નિશ્ચિત નિયમોના ગણને રમત કહી શકાય. અહીં જુદી જુદી રમવા માટેની શ્રેણી છે. હોકીની રમત હોઈ શકે, ક્રિકેટની હોઈ શકે, ટેનિસની હોઈ શકે. બીજો શબ્દ આવે છે પ્લે, ચાલ. ખેલાડી દ્વારા પસંદ કરાયેલ ક્રિયાને, અહીંયા જો ચાલ એટલે ક્રિયા, તેને ખેલાડીની ચાલ કહે છે. પ્લેયર, રમત કે સ્પર્ધામાં રોકાયેલી પ્રત્યેક વ્યક્તિને પ્લેયર તરીકે ઓળખવામાં આવે છે. રમત એટલે શું, તો કે નિશ્ચિત નિયમોનો એક ગણ હોય એને રમત કહેવાય. ચાલ એટલે શું, તો કે ખેલાડીઓ દ્વારા પસંદ કરેલી ક્રિયા, એને ચાલ કહેવાય. અને પ્લેયર એટલે શું, તો કે રમત કે સ્પર્ધામાં રોકાયેલી પ્રત્યેક વ્યક્તિને પ્લેયર્સ તરીકે ઓળખાય છે. હવે આ જે રમત છે એના સિદ્ધાંતની ધારણાઓ શું હોઈ શકે, તો કે રમત છે એ પરિમિત હોય છે. એટલે કે એ ફિક્સ હોય છે, એમાં કંઈ ઇન્ફાઇનાઇટ હોતી નથી. અને પરિમિત એટલે એક જગ્યા ઉપર ચોક્કસ એનું નક્કી થયેલું હોય છે કે આ ગેમ આ જ પ્રમાણે રમાશે. સ્પર્ધકો વચ્ચે સ્પર્ધા કરવાનો રસ હોય છે, ઇન્ટરેસ્ટ હોય છે જીતવા માટે કે કોણ ગેમ જીતશે. એથી આગળ વધીએ તો ખેલાડીઓની રમતની સિદ્ધાંતની ધારણાઓમાં દરેક સ્પર્ધકને પસંદ કરવા માટે વ્યૂની સંખ્યા પરિમિત હોય છે. આ વ્યૂની યાદી સ્પર્ધક માટે જુદી જુદી હોઈ શકે, પરંતુ તે દરેક સ્પર્ધક જાણતો હોય છે. એટલે કે ગેમની અંદર એ લોકો પ્લાનિંગ કરે છે. પ્લાનિંગ દરેકને ખબર હોય. બંને ઓપોનન્ટ ટીમના પ્લાનિંગ અલગ અલગ હોય, પણ એ દરેક પ્લેયર્સ એ પ્લાનિંગને જાણતો હોય છે. દરેક ખેલાડી સ્વતંત્ર નિર્ણય લઈ શકે છે. અહીંયા કોઈ રિસ્ટ્રિક્શન હોતું નથી. ગેમની અંદર દરેક ખેલાડી પોતાને કઈ રીતે સારામાં સારું પરફોર્મ કરવું એ એકોર્ડિંગલી એ પોતાનો નિર્ણય બદલતો રહેતો હોય છે અને સ્વતંત્ર લઈ શકતો હોય છે. એમાં કોઈનું પ્રેશર હોતું નથી. દરેક સ્પર્ધક વ્યૂ અપનાવે અથવા ચાલ રમે ત્યારે રમત શરૂ થઈ છે એમ કહી શકે. ફૂટબોલમાં જ્યારે સ્ટાર્ટિંગ કરે અને ત્યારે ટોસ થાય ને પછી એ ગોલ નક્કી કરે કે કઈ પોસ્ટ કઈ બાજુ રહેવું છે અને કોણ સ્ટાર્ટ કરશે, ત્યારે જ્યારે કિક મારે ત્યારે સમજવું કે રમતની શરૂઆત થઈ છે. એક રીતે ક્રિકેટમાં જ્યારે ફર્સ્ટ બોલ ફેંકાય અથવા તો બેટ્સમેન જ્યારે ક્રીઝ ઉપર આવે અને બોલર જ્યારે બોલ નાખે ત્યારે સમજવું કે ગેમની શરૂઆત થઈ છે. બધા જ દાવો એક સાથે ચાલવામાં આવે છે. દરેક ખેલાડી બીજા ખેલાડી કયો દાવ રમશે તેનાથી અજાણ હોય છે. બિલકુલ સાચી વાત છે વિદ્યાર્થી મિત્રો. તમે ક્રિકેટની ભાષામાં વાત કરીએ તો વિરાટ કોહલી જે છે એ કયા બોલર્સને કઈ રીતે રમશે એ સામેવાળી વ્યક્તિને ખબર હોતી નથી. એ તો અજાણ જ હોય છે, પણ એના માઇન્ડમાં હોય છે કે મારે આ બોલરને કઈ રીતે રમવું. તમારા વ્યૂ પૂરા થયા બાદ દરેકને કંઈક ને કંઈક વળતર મળતું હોય છે, કે અહીંયા દરેકને કંઈક ને કંઈક વળતર મળે છે અને લાભકારક પરિણામો પણ મળતા હોય છે. તો આ એની ધારણાઓ થઈ. હવે રમતના પ્રકારો, ટાઈપ્સ ઓફ ગેમ્સ. ટાઈપ્સ ઓફ ગેમ્સની અંદર પહેલું છે દ્વિવ્યક્તિ રમતો અને એન વ્યક્તિ રમતો. એને કહેવાય ટુ પર્સન ગેમ. અને બીજું કહેવાય એન પર્સન ગેમ. ઓકે, તો 2 પર્સન ગેમ એટલે દ્વિવ્યક્તિ રમતોમાં ખેલાડીઓ પાસે દરેક રમત માટે ઘણા બધા વ્યૂ હોય છે, પરંતુ ખેલાડી ફક્ત 2 જ હોય છે, તો એને દ્વિવ્યક્તિ કહેવાય. અને એન વ્યક્તિ હોય તો એને એન રમત કહેવાય. શૂન્ય યોગ રમત એટલે 0 સમ ગેમ. એટલે શું, તો કે ખેલાડીઓને મળતા વળતરનો સરવાળો શૂન્ય રહે છે. અમુક ખેલાડી જે વળતર મેળવશે તેથી બીજા ખેલાડીઓ એ વળતર ગુમાવશે. આવી રમતોને શૂન્ય યોગ રમત કહેવાય. જાણો કે આપણે પૂલ ટેબલ રમતા હોઈએ તો જીતે એને 50 રૂપિયા, તો હારી જાય એ 50 રૂપિયા પહેલાં સામેવાળાને આપે, તો એકે 50 મેળવ્યા અને એકે 50 રૂપિયા ગુમાવ્યા. તો એ
શૂન્ય સમ ગેમ કહેવાય, એટલે કે ઝીરો સમ ગેમ કહેવાય. હવે 2 પર્સન ઝીરો સમ ગેમ એટલે રમતમાં બે જ વ્યક્તિઓ ભાગ લેતી હોય તો એક ખેલાડી રકમ મેળવે વળતર તો બીજો ગુમાવે, અથવા તો એક ગુમાવે તો બીજો મેળવે. તો એ શ્રેણિક જે બનશે એને સમચોરસ આકારનો એ શ્રેણિક બનતો હોય છે. અને એના લક્ષણો કયા કયા? તો કે બે જ ખેલાડી હોય, વ્યૂહનો ઉપયોગ કરી શકે દરેક ખેલાડી, અને અંતે વળતર મળે છે. અને વળતરનો સરવાળો એટલે કે જ્યારે તમે એને એકના મળ્યા ને એકના ગયા એટલે કે 4 રૂપિયા કોઈએ મેળવ્યા ને કોઈએ 4 રૂપિયા ગુમાવ્યા તો સરવાળો કરો તો 0. કોઈએ 16 રૂપિયા મેળવ્યા તો કોઈએ 2 રૂપિયા ગુમાવ્યા તો કોઈએ 8 રૂપિયા ગુમાવ્યા તો કોઈએ 4 રૂપિયા ગુમાવ્યા. તો આનો તમે સરવાળો કરો તો શું થાય? 0 થાય. તો આને કહેવાય 14. અને 2 રૂપિયા બીજાએ ગુમાવ્યા તો આનો સરવાળો કરો તો 0 થાય. તો આને કહેવાય કે એ અને બીના વળતરનો સરવાળો 0 થાય છે. પે ઓફ મેટ્રિક્સ એટલે શું? તો કે રમતના અંતે ખેલાડી કંઈક મેળવે, વળતર શ્રેણિક એટલે શું? અને ચાલના અંતે જે મેળવે છે તે માપને વળતર શ્રેણિક કહેવામાં આવે છે. તો એની પાસે વ્યૂ હોય એટલે કે દરેક શ્રેણિક હારની સંજ્ઞાઓ ખેલાડી એ વ્યૂ, દરેક સ્તંભની ખેલાડી બી. એટલે અહીંયા તમે યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, 2 ખેલાડી હોય એ અને બી. એ જે છે એનો વ્યૂ હારમાં હશે અને બી જે હશે એનો વ્યૂ છે એ સ્તંભની અંદર હશે. તો એ જ રીતે અહીંયા તમે જોઈ શકો છો આ વળતર શ્રેણિક છે. પે ઓફ મેટ્રિક્સ અહીંયા તમને દર્શાવ્યો છે ખૂબ સારી રીતે કે કઈ રીતે પે ઓફ મેટ્રિક્સ વર્ક કરે. અહીંયા આ A11, A12, A13, A1n આ શ્રેણિકના જે ઘટકો છે સ્થાન એ એનું વળતર છે. અને કોલમની અંદર તમે જોવામાં જાઓ તો અહીંયા કોલમમાં તમે જુઓ છો તો અહીંયા એ મળે છે A11, A21, AN1 અને ANN. તો આ જે છે એને બીનો વળતર કહેવાય. આ બીના વળતર છે અને આ બધા બીના વળતર છે. પણ હારની અંદર જોવા જઈએ તો એ બધા છે એ એના વળતર છે એવું કહી શકાય. આગળ વધીએ તો રમતના સિદ્ધાંતની મર્યાદાઓ શું હોય? તો કે દરેક વ્યક્તિના પ્રોઝ એન્ડ કોન્સ તો હોય જ. આની મર્યાદા પહેલી કે જોખમ અને અનિશ્ચિતની ગણતરી આમાં થાય નહીં. સ્પર્ધકો નક્કી હોય એટલે એવું બનતું નથી. ઘણીવાર વધારે પણ હોય, ઓછા પણ હોય. દાવની સંખ્યા પરિમિત હોય, પરિસ્થિતિ અનંત હોઈ શકે. શૂન્ય રમત એ વાસ્તવિક રમત નથી. શૂન્ય સમગમ એટલે કોઈકને મેળવ્યું કોઈક ગુમાવ્યું ના, દર વખતે એવું જરૂરી નથી. વળતર શ્રેણીની અગાઉથી જાણકારી હોવી પણ જરૂરી નથી. એક સ્પર્ધકની વ્યૂ યાદી બીજો સ્પર્ધક જાણતો હોય તો ધારવામાં આવે છે, પરંતુ તેવું શક્ય બનતું નથી. એવું ક્યારેય દર વખતે ના બને. માંગમાં પરિસ્થિતિ બદલાય છે તેને ધ્યાનમાં લેવાતી નથી. હવે આ રમતના વ્યૂ છે એમાં 2 વ્યૂ છે. એક છે સાદો વ્યૂ અને બીજો છે મિશ્ર વ્યૂ. તો સાદો વ્યૂ એટલે શું? તો કે એ કોઈ ચોક્કસ આઈમો વ્યૂ સંભાવના 1 સાથે પસંદ કરે, બાકીના વ્યૂની સંભાવના 0. તો એ સાદો વ્યૂ બને છે. સાદો વ્યૂ માટે ગુરુ લઘુ કે લઘુ ગુરુ સિદ્ધાંત પલાણીય દ્વારા એને ઉકેલી શકાય છે. આપણે આગળ જોઈશું કે આનો અર્થ શું થાય. આ મિશ્ર વ્યૂ છે. અહીંયા લઘુ ગુરુ લઘુ સિદ્ધાંત એટલે મેં તમને કીધું ખૂબ શોર્ટકટમાં આ તમે વાંચશો એટલે સમજાઈ જશે. પણ હું તમને સમજાવું તો મેક્સ મીન એટલે શું? એટલે કે મારો પ્રોફિટ, મારો લોસ, મારો પ્રોફિટ છે એ મિનિમમ છે, એમાંથી હું એને મેક્સિમમ કરવા પ્રયત્ન કરીશ. અને મીન મેક્સ એટલે શું? તો કે મારો લોસ મેક્સિમમ છે એને હું મિનિમમ બનાવવા માટે પ્રયત્ન કરીશ. તો એને ગુરુ લઘુ કે લઘુ ગુરુ સિદ્ધાંત કહેવાય. ધારો કે ખેલાડી એ અને બી છે. ખેલાડી એ ખેલાડી બીના કોઈ પણ વ્યૂને પોતાના મળતા ન્યૂનતમ વળતરને મહત્તમ બનાવે, એટલે પ્રોફિટને ન્યૂનતમમાંથી મહત્તમ બનાવે તો એને ગુરુ લઘુ સિદ્ધાંત કહેવાય. રાઈટ? એટલે લઘુત્તમ છે એમાંથી ગુરુ, લઘુત્તમ છે, લઘુત્તમ એટલે ઓછો છે એમાંથી વધુ, તો એ પ્રોફિટ માટે હોય. કારણ કે હંમેશા પ્રોફિટ છે એ ઓછામાંથી વધારે તરફ જ જવાનું રહેતું હોય છે. અને એના નુકસાનને વધુમાંથી ઓછું બનાવે, વધુમાંથી ગુરુમાંથી લઘુ, વધુમાંથી ઓછું બનાવે તો એને કહેવાય મીન મેક્સ પ્રિન્સિપાલ. તો મીન મેક્સનો યુઝ ક્યારે થાય? તો કે લોસ માટે.
અને મેક્સ મીનનો યુઝ ક્યારે થાય? તો કે મેક્સ મીનનો યુઝ પ્રોફિટ માટે થાય વિદ્યાર્થી મિત્રો. આટલું તમારે યાદ રાખવાનું છે. હવે આ શ્રેણિક છે એમાં સ્થાનની ચર્ચા કરી લઈએ. તમને ખબર છે કે અહીંયા 3x3 છે, 3 હાર અને 3 સ્તંભ છે. આપણે શ્રેણિકમાં શીખ્યા છીએ. આને આર કહીશું, આને કોલમ એટલે સી કહીશું. તો આ પહેલો ઘટક છે એને કહેવાય A11. આ બીજો ઘટક એટલે પહેલી હાર, બીજો સ્તંભ, તો એને કહેવાય A12. આ ઘટકને કહેવાય A13. આ ઘટકને કહેવાય A21. આ ઘટકને કહેવાય A22. આ ઘટકને કહેવાય A23. આ ઘટકને કહેવાય A31. આ ઘટકને કહેવાય A32 અને આ ઘટકને કહેવાય A33. એ 33 નથી. 33 એટલે ત્રીજી હાર અને ત્રીજા સ્તંભનો ઘટક, એનું સ્થાન દર્શાવે છે વિદ્યાર્થી મિત્રો. ખાસ યાદ રાખજો, A33 નો મતલબ -1 એ ત્રીજી હાર અને ત્રીજા સ્તંભનો ઘટક છે એવું દર્શાવે છે. હવે આગળ વધીએ તો એનો ઉકેલ કઈ રીતે? તો આ ઉકેલ માટે વિચારો તો અહીંયા ખૂબ સહેલું છે. એકવાર જોશો એટલે આવડી જશે. હારમાં ન્યૂનતમ સૌથી ઓછું કયું છે? પહેલી હારમાં 1. બીજી હારમાં સૌથી ઓછું કયું છે? -6. ત્રીજી હારમાં સૌથી ઓછું કયું છે? -1. પહેલા સ્તંભમાં સૌથી વધારે જોવાનું આમાં 3, 0, 2 માં સૌથી વધારે સ્તંભમાં મહત્તમ જોવાનું 3, આમાં જોવાનું 8 અને આમાં જોવાનું 1. તો આ રીતે હવે સેડલ બિંદુ, હાર જુઓ ત્યારે મિનિમમ, કોલમ જુઓ ત્યારે મેક્સિમમ આપણે ચેક કરીશું દર વખતે. હવે જોઈએ પલાણીય બિંદુ, જીન બિંદુ. સેડલ પોઈન્ટ એટલે શું? તો કે હાર અને સ્તંભના જે જગ્યા ઉપર હારને ધારો કે તમે વર્તુળથી દર્શાવો, સ્તંભના મહત્તમ ઘટકને તમે સ્ક્વેરથી દર્શાવો, તો એ જે ઘટક મળે એ ઘટકને ઇંગ્લિશમાં નામ આપવામાં આવ્યું છે સેડલ પોઈન્ટ. એને કહેવાય પલાણીય બિંદુ. ગુરુ લઘુ કે લઘુનું સેડલ પોઈન્ટ જ્યારે બે વસ્તુ સેમ હોય તો એને સેડલ પોઈન્ટ કહેવાય. લક્ષણો કયા કયા? તો કે રમતને પલાણીય બિંદુ દરેક ખેલાડીઓનો વ્યૂ આપે છે, તેની રમતનો ઉકેલ. દ્વિવ્યક્તિના સંયોગમાં એક કરતાં વધારે પલાણીય બિંદુ હોઈ શકે, પણ રમતની કિંમત તો એક સરખી જ હોય. પલાણીય બિંદુ, રમતને પલાણીય બિંદુ હોય એવું જરૂરી નથી. હોય પણ ખરા, ન પણ હોય. જો રમત સમતોલ હોય તો ગુરુ લઘુ, લઘુ ગુરુની કિંમત 0 થાય છે. અને એ જ રીતે તમે દર્શાવી શકો. હવે પલાણીય બિંદુ શોધવાની રીત કઈ? જેનો દાખલામાં આપણે મહત્તમ ઉપયોગ કરી લઈએ તો આ સમજી લઈએ. પહેલું પગથિયું, એના વળતરમાં ન્યૂનતમ ઘટક પસંદ કરો. હારમાં સ્તંભની અંદર મહત્તમ ઘટક પસંદ કરો. જ્યારે ન્યૂનતમ કરો ત્યારે એને વર્તુળથી દર્શાવો, મહત્તમ કરો ત્યારે એને લંબચોરસથી દર્શાવો. અને બંને જ્યાં ભેગા થાય વિદ્યાર્થી મિત્રો, એ બંને જ્યાં ભેગા થાય એ કિંમતને નામ આપી દો V. અને એ જે કિંમત મળે એ જે તે રમતનું સેડલ પોઈન્ટ છે એવું કહી શકાય. સેડલ પોઈન્ટ એટલે પલાણીય બિંદુ. તો હવે આ રમત જોઈએ. તો ચાલો, હારમાં શું કરવાનું વિદ્યાર્થી મિત્ર? સૌથી નાનામાં નાનું તો -3. આમાં જોવા જઈએ તો 2. આમાં જોવા જઈએ તો -3. આમાં જોવા જઈએ તો -4. પહેલા સ્તંભમાં મેક્સિમમ એટલે 4. આમાં મેક્સિમમ એટલે 4. આમાં મેક્સિમમ એટલે 2. આમાં મેક્સિમમ એટલે 7. તો અહીંયા -3 છે તો અહીંયા -3 ને આપણે સર્કલ કરીએ. અહીંયા 2 છે તો એ 2 ને સર્કલ કરીએ. અહીંયા -3 છે તો -3 ને સર્કલ કરીએ. અહીંયા -4 છે તો -4 ને સર્કલ કરીએ. અહીંયા જે છે એ 4 ઉપર એને ચોરસ કરીએ. અહીંયા પણ 4 ઉપર એને ચોરસ કરીએ. અહીંયા 2 ઉપર એને આપણે સર્કલ કરીએ અને અહીંયા 7 ઉપર સર્કલ કરીએ. તો એવું કયું બિંદુ મળ્યું, કેવો ઘટક મળ્યો કે જેમાં વર્તુળ અને લંબચોરસ એક જ જગ્યા ઉપર છે? તો 2. તો આની કિંમત આવશે V બરાબર 2. તો અહીંયા તમે જોઈ શકો છો જે આપણને ખૂબ સારી રીતે સમજાયું છે. તો એનો જવાબ આવશે 2. તો અહીંયા આન્સર આવશે 2. એટલે આપણને રમતની કિંમત કેટલી મળી? 2.
તો વિદ્યાર્થી મિત્રો બીજો દાખલો તમે જુઓ, ખૂબ સારી રીતે સમજી શકાય એવો દાખલો છે. શું કહે છે એમાં પણ આ જ રીતે કરવાનું છે, તમે પણ કરી શકો. સૌથી નાનામાં નાનું શું છે? -8. સૌથી નાનામાં નાનું -9. આમાં સૌથી નાનામાં નાનું -2. સ્તંભમાં સૌથી મોટામાં મોટું -2. આમાં સૌથી મોટામાં મોટું 22. આમાં સૌથી મોટામાં મોટું -2. તો હવે -8 ઉપર આપણે સર્કલ કરીએ, -9 ઉપર આપણે સર્કલ કરીએ અને અહીંયા -2 ઉપર આપણે સર્કલ કરીએ. તો હવે આમાં જોઈએ તો -2 એક અહીંયા આવ્યું, એને લંબચોરસ કરીએ. અહીંયા 22 ઉપર લંબચોરસ કરીએ અને અહીંયા -2 ઉપર લંબચોરસ કરીએ. તો આનો જવાબ આવશે -2. તો v બરાબર એની કિંમત આવશે -2, જે અહીંયા આપણને દર્શાવી છે વિદ્યાર્થી મિત્રો. તો હવે ત્રીજો દાખલો સમજવા માટે પ્રયત્ન કરીએ કે કઈ રીતે આપણે એને ઉકેલીશું. તો સેમ કન્સેપ્ટ, કોઈ ફેરફાર નહીં. ત્રીજા દાખલાને પણ તમે એ જ રીતે કરી શકો. આમાંથી સૌથી નાનું શોધો 10. આમાંથી સૌથી નાનું શોધો -40. આમાંથી સૌથી નાનું શોધો -60. પહેલા સ્તંભમાંથી સૌથી નાનું એટલે -40, સૌથી મોટું એટલે એમાં આવશે 50. આમાંથી સૌથી મોટું ફાઇન્ડ કરો એટલે 20. આમાંથી સૌથી મોટું ફાઇન્ડ કરો એટલે આવશે 10. આમાંથી સૌથી મોટું ફાઇન્ડ કરો એટલે આવશે 60. હવે સર્કલ કરશો, આ 10 ઉપર રાઉન્ડ કરી નાખો, આ -40 ઉપર રાઉન્ડ કરી નાખો, -60 ઉપર રાઉન્ડ કરી નાખો, અહીંયા 50 ઉપર સ્ક્વેર કરો, અહીંયા 20 ઉપર સ્ક્વેર કરો, અહીંયા 10 ઉપર સ્ક્વેર કરો અને અહીંયા 60 ઉપર સ્ક્વેર કરો. તો સ્ક્વેર એટલે કે લંબચોરસ, રેક્ટેંગલ અને વર્તુળ કઈ જગ્યા ઉપર આવે છે? 10. તો આની કિંમત આવશે v બરાબર 10. તો આપણો જવાબ આવશે આમાં v બરાબર 10, જે આપણને અહીંયા ખૂબ સારી રીતે સમજાયું છે. તો વિદ્યાર્થી મિત્ર, પલાણીય બિંદુ શોધવા માટે શું યાદ રાખવાનું? તો કે હારમાંથી નાનામાં નાના ઘટક ઉપર વર્તુળ કરો અને સ્તંભમાંથી મોટા ઘટક ઉપર લંબચોરસ દોરો, અને લંબચોરસ અને વર્તુળ જ્યાં છેદે એ બિંદુને પલાણીય બિંદુ તરીકે ઓળખવામાં આવે છે. અહીંયા પણ તમે જોઈ શકો છો એ જ રીતે કરેલું છે, એમાં કોઈ જ ફેરફાર નથી. અહીંયા પણ તમે v બરાબર 0 છે. હવે દાખલા નંબર 5 જુઓ, જેની અંદર તમને 5x5નો શ્રેણિક આપ્યો છે, એટલે 5 હાર ને 5 સ્તંભ. એ જ વસ્તુ કરવાની છે. નાનામાં નાનો ઘટક 2 છે, આમાં પણ નાનામાં નાનો ઘટક 2 છે, આમાં નાનામાં નાનો ઘટક 3 છે, આમાં નાનામાં નાનો ઘટક 6 છે, આમાં સૌથી નાનો ઘટક 2 છે, આમાંથી સૌથી મોટો ઘટક 6 છે, આમાંથી સૌથી મોટો ઘટક 7 છે, આમાંથી સૌથી મોટો ઘટક 9 છે, આમાંથી સૌથી મોટો ઘટક 8 છે અને આમાંથી સૌથી મોટો ઘટક 8 છે. તો આ 2 ઉપર તમે વર્તુળ દોરો, 2 ઉપર વર્તુળ દોર્યું. અહીંયા પણ આ 2 ઉપર તમે વર્તુળ દોરો. અહીંયા તમે 3 ઉપર વર્તુળ દોરો. અહીંયા તમે 6 ઉપર વર્તુળ દોરો. અહીંયા તમે 2 ઉપર વર્તુળ દોરો. હવે અહીંયા 6 ઉપર તમે લંબચોરસ દોરો. અહીંયા તમે 7 ઉપર લંબચોરસ દોરો. અહીંયા તમે 9 ઉપર લંબચોરસ દોરો. અહીંયા તમે 8 ઉપર લંબચોરસ દોરો અને અહીંયા પણ તમે 8 ઉપર લંબચોરસ દોરો. તો એવું કયું બિંદુ આવ્યું વિદ્યાર્થી મિત્ર કે જેમાં વર્તુળ અને લંબચોરસ એક જ જગ્યા ઉપર આવે છે? તો આવશે v બરાબર 6. તો આ જે છે એ આપણું રમતનું અહીંયા વિચાર કરો તો એ સેડલ પોઈન્ટ થયું. તો આપણને અહીંયા સેડલ પોઈન્ટ આ રીતે મળી જાય છે. જો તો જવાબ આવે છે v બરાબર 6. સમજૂતી ખૂબ સારી રીતે આપી છે, તમે એ સમજૂતીને સમજી શકશો. હવે નીચેની રમતનો ઉકેલ મેળવવાનો છે પલણીય બિંદુથી એ જ રીતે. તો આમાં તમે જોવા જાઓ તો સૌથી નાનામાં નાનું -6, આમાંથી સૌથી નાનામાં નાનું જોવા જાઓ તો -8, આમાંથી 5, આમાંથી સૌથી મોટું 5 અને સૌથી મોટું 8. તો -6 ઉપર આપણે વર્તુળ દોરીએ, -8 ઉપર વર્તુળ દોરીએ. હવે 5 ઉપર વર્તુળ દોરીએ. અહીંયા પણ 5 ઉપર થશે, અહીંયા 8 ઉપર આવશે. તો આપણને આનો જવાબ મળશે v બરાબર 5. અને જ્યારે વર્તુળ
અને લંબચોરસ એક જ બિંદુ ઉપર આવે વિદ્યાર્થી મિત્ર ત્યારે સમજવું કે એને સેડલ પોઈન્ટ છે, પણ દર વખતે આવે એવું જરૂરી નથી, જે આપણે થિયરીમાં આગળ જોયું. અને જો ન આવે તો ત્યાં બીજી મેથડ એપ્લાય કરીશું કે જેથી કરીને પ્રશ્નને ઉકેલી શકાય. તો આનો જવાબ આવી ગયો v બરાબર 5. એટલે રમતની કિંમત અહીંયા v બરાબર કેટલી છે? 5 છે એવું આપણે કહી શકીએ. હવે આ દાખલો જોઈએ કે અહીંયા નાનામાં નાની કિંમત છે -3, અહીંયા નાનામાં નાની કિંમત છે -7 અને અહીંયા નાનામાં નાની કિંમત છે -9. પહેલામાં વિચાર કરીએ તો નાનામાં નાની કિંમત, મોટામાં મોટી કિંમત જોવા જઈએ તો -3 છે. આમાંથી સૌથી મોટી કિંમત 21 છે અને આમાંથી સૌથી મોટી કિંમત -3 છે. તો પહેલામાં -3 ઉપર આપણે સર્કલ કરીએ, -3 ઉપર કર્યું, -7 ઉપર કર્યું, -9 ઉપર કર્યું. તો પહેલામાં આવશે અહીંયા -3 ઉપર, અહીંયા 21 ઉપર લંબચોરસ મોટી કિંમત, અહીંયા -3 ઉપર. તો 2 વખત -3 આવ્યું, પણ એ તો સરખું જ રહેશે. એક કરતાં વધારે હોય પણ જ્યારે સેડલ પોઈન્ટ હોય ત્યારે કિંમતમાં કોઈ જાતનો ફેરફાર થાય નહીં. તો v બરાબર આપણને કેટલા મળે છે? ત્યાં 3 મળે છે. તો એ જ રીતે આપણો -3 એટલે અહીંયા આપણને કિંમત મળશે v બરાબર -3. તો આ રીતે આપણે આ દાખલાને ઉકેલી શકાય. હવે 8મો દાખલો સમજવા માટે પ્રયત્ન કરીએ. તો એમાં પણ કોઈ જ ફેરફાર નથી વિદ્યાર્થી મિત્ર, એ જ રીતે દાખલો છે. તો કે પહેલામાંથી સૌથી નાની કિંમત એટલે -2, બીજામાં જોવા જઈએ તો સૌથી નાની કિંમત એટલે -1, ત્રીજામાં જોવા જઈએ તો 0 અને આમાં જોવા જઈએ તો -4. પહેલામાંથી સૌથી મોટી કિંમત 5, બીજામાંથી સૌથી મોટી કિંમત 3, આમાંથી સૌથી મોટી કિંમત 0 અને આમાંથી સૌથી મોટી કિંમત કેટલી છે? 6 છે. તો હવે રાઉન્ડ કરી નાખીએ, -2, -1, 0, -4. હવે લંબચોરસ દોરી નાખીએ મોટી કિંમત ઉપર. સ્તંભમાં 5 ઉપર દોરીએ, 3 ઉપર દોરીએ, ત્રીજા સ્તંભમાં 0 ઉપર દોરીએ અને છેલ્લા સ્તંભમાં 6 ઉપર દોરીએ. તો એવું કયું બિંદુ છે? તો કે v બરાબર 0. તો આ જ્યારે તમને પલાણીય બિંદુ 0 મળે ત્યારે કોઈએ ગુમાવ્યું નથી, કોઈએ મેળવ્યું નથી. તો આને વિદ્યાર્થી મિત્ર ઇંગ્લિશમાં બેલેન્સ ગેમ કહેવાય. બેલેન્સ ગેમ એટલે શું થયું? એ ટાઈટ થયું. ટાઈટ થયું એટલે કોઈ હાર્યું નથી ને કોઈ જીત્યું નથી. તો એને બેલેન્સ કહેવાય. પણ એનું સેડલ પોઈન્ટ જ્યારે, એટલે પરીક્ષામાં પૂછાય કે પલાણીય બિંદુ જ્યારે 0 મળે ત્યારે એ રમતને સમતોલ રમત તરીકે ઓળખવામાં આવે છે. એટલે v બરાબર 0. તો અહીંયા લખ્યું છે કે જો રમતની કિંમત 0 થતી હોવાથી એ રમત કેવી રમત ગણાય છે? સમતોલ રમત ગણાય છે. હવે 9મો દાખલો છેલ્લો અહીંયા સમજવા માટે પ્રયત્ન કરીએ, પછી નેક્સ્ટ સેશનમાં આપણે બાકીના દાખલા સમજવા માટે પ્રયત્ન કરીશું. તો સમજીએ પાછો એના જેવો જ દાખલો. અહીંયા સૌથી નાની કિંમત એટલે કે 1, અહીંયા સૌથી નાની કિંમત એટલે -4, અહીંયા સૌથી નાની કિંમત એટલે 1. આમાં જોવા જઈએ તો 0, આમાં જોવા જઈએ તો -4 અને આમાં જોવા જઈએ તો આમાં મેક્સિમમ કિંમત જોવાની સ્તંભમાં એટલે 2 આવશે. અહીંયા પણ 2 આવશે વિદ્યાર્થી મિત્ર અને અહીંયા પણ 2 આવશે. તો અહીંયા 1 ઉપર આપણે સર્કલ કરીએ, -4 ઉપર કરીએ, અહીંયા 1 ઉપર કરીએ, અહીંયા 2 ઉપર કરીએ, અહીંયા પણ 2 ઉપર કરીએ અને અહીંયા પણ 2 ઉપર કરીએ. તો દાખલા નંબર 9 વિદ્યાર્થી મિત્ર એવો છે કે જેમાં સેડલ પોઈન્ટનું અસ્તિત્વ નથી. અસ્તિત્વ નથી એટલે સેડલ પોઈન્ટ મળતો નથી, એક્ઝિસ્ટ કરતો નથી. એક્ઝિસ્ટ ના કરતો હોય એવી પરિસ્થિતિની અંદર તો શું કરવાનું? તો એવી પરિસ્થિતિમાં આપણે પલાણીય બિંદુ વગરની રમતો કઈ કઈ છે વિદ્યાર્થી મિત્ર, એનો આપણે અભ્યાસ કરીશું. એટલે કે એની અંદર પલાણીય બિંદુ વગરની રમતો ઉકેલ મેળવવાની રીત છે કે જેમાં તમને પલાણીય બિંદુ મળતું
નથી અને પલાણીય બિંદુ મળતું ના હોય તો એ રમતને 3 રીતે ઉકેલી શકાય. એક બીજગણિતની રીત, બીજું આલેખની રીત અને ત્રીજું સુરેખ આયોજનની રીત. એ 3 રીતે આપણે ઉકેલી શકાય. પણ આપણે આ પ્રકરણમાં આપણા કોર્સની અંદર માત્ર એક જ છે અને એ છે બીજગણિતની રીત. તો આપણે એનું સોલ્યુશન બીજગણિતની રીતથી શોધવા માટેનો પ્રયત્ન કરીશું. તો નેક્સ્ટ સેશનની અંદર વિદ્યાર્થી મિત્ર આપણે જોઈશું કે બીજગણિતની રીતથી જેમાં પલાણીય બિંદુ મળતું નથી, એટલે કે રોમાં નાનામાં નાની સંખ્યા, સ્તંભમાં સૌથી નાની સંખ્યા અને બંને એક આવતું હોય એવો કોઈ ઘટક જ્યારે આપણને શ્રેણિકમાં મળતો ના હોય વિદ્યાર્થી મિત્રો, ત્યારે આપણે પલાણીય બિંદુ વગરના શ્રેણિકને કઈ રીતે ઉકેલી શકાય, રમતને કઈ રીતે ઉકેલી શકાય, એ આપણે પલાણીય બિંદુ વગરની રમત છે એની અંદર જોવા માટે પ્રયત્ન કરીશું. તો નેક્સ્ટ સેશનમાં બીજગણિતની રીતથી પલાણીય બિંદુને કઈ રીતે ઉકેલી શકાય કે જ્યારે પલાણીય બિંદુ શૂન્ય હોય છે અને એને આપણે સોલ્વ કરવા માટે શું કરી શકાય, એ નેક્સ્ટ સેશનમાં આપણે દાખલાને જોવા માટે પ્રયત્ન કરીશું. તો આશા રાખું છું કે તમને પલાણીય બિંદુ શું છે, ગેમ શું છે, સ્પર્ધક ગેમ એટલે કે 2 પર્સન ગેમ, n પર્સન ગેમ, ઝીરો સમ ગેમ, બેલેન્સ ગેમ કોને કહેવાય કે જેમાં પલાણીય બિંદુ શૂન્ય હોય, તો પલાણીય બિંદુ કોને કહેવાય તો કે જેમાં હાર અને સ્તંભના મોટામાં મોટો અને નાનામાં નાનો ઘટક એક હોય એટલે કે સરખો હોય કે તો એને આપણે પલાણીય કહીશું. પણ ન હોય તો આપણે આલેખની રીતનો ઉપયોગ અથવા તો બીજગણિતની રીતનો ઉપયોગ કરીશું. પણ આ સેશનમાં આપણે અહીંયા સુધી રાખીશું. નેક્સ્ટ સેશનમાં બીજગણિતની રીતથી પલાણીય બિંદુ વગર રમતો કઈ રીતે ઉકેલી શકાય એને સારી રીતે સમજવા માટે પ્રયત્ન કરીશું. તો આ સાથે આ સેશનને અહીંયા પૂરું કરીએ છીએ. ધન્યવાદ. स्वाध्यायः परमः